દ્વારકામાં પિતાના નામે બોગસ દસ્તાવેજ કરવામાં આવ્યા અને તેના જ કારણે આ ફરિયાદ દાખલ થઈ છે। પિતાનું ખોટું નામ ધારણ કરી જમીનના દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા। પુત્ર સહિત 4 લોકો સામે પિતાએ ફરિયાદ નોંધાવી છે। આરોપી જયેન્દ્ર શેઠે પોતાના પિતાનું નામ ધારણ કર્યું હતું। રણછોડદાસ વિઠ્ઠલજી ધારણ કરી જમીનનો દસ્તાવેજ કર્યો હતો। ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે। આ જમીન અમે ઓનલાઈન દસ્તાવેજ જોતા અમને ખબર પડી કે ઓનલાઈન આ લોકોના દસ્તાવેજ આ જમીનના દસ્તાવેજ થઈ ગયેલ છે। એટલે અમે ત્યારબાદ 2024માં અમને ખબર પડતા અમે કોર્ટમાં ગયેલા હતા। ત્યારબાદ એની સંબંધિત વિવિધ કચેરીઓમાં અરજી આપેલી હતી। ત્યારબાદ અમે પોલીસને અરજી આપતા પોલીસને યોગ્ય લાગતા આ અંગે એફઆઈઆર નોંધેલી છે અને આ જમીન માફિયાઓ અને ભૂમાફિયાઓ ઉપર આગળની કાર્યવાહી કરેલી છે। અને આ લોકોમાં મુખ્યત્વે 4 લોકો સંડોવાયેલા છે, જેમાં એક જામનગરના શખ્સ છે, એક દ્વારકાના વેપારી તથા 2 બરડિયાના રહેવાસી સાક્ષી તરીકે જામનગરના શખ્સની